ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છીએ ઠંડીમાં રોટલા સાથે ખાવાની મજા પડી જાય એવું આખી ડુંગળીનું શાક. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે બનાવી લઈએ આખી ડુંગળીનું ઢાબા સ્ટાઇલ શાક. આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીં 7થી 8 નંગ આખી ડુંગળી લીધી છે. તેના આવી રીતે ફોતરા કાઢી લેવાના છે, તેને સાફ કરી લેવાની છે. પછી આવી રીતે ડુંગળીમાં આપણે ઊભા ને આડા ચીરા પાડી દેવાના છે, જેથી આપણે ડુંગળી છે તે તળશું ત્યારે એકદમ જ અંદર સુધી તે સ્ટીમ થઈ જશે. તો આવી રીતે ડુંગળીમાં ચીરા પાડી પછી એક બાઉલમાં તેલ મૂકી અને તેને સારી રીતે તળી લેવાની છે, સાતળી લેવાની છે. તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે કાંદાને સાતળી લેવાના છે. તો આપ જોઈ શકો છો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. આવી રીતે ચમચાની મદદથી ફેરવતું જવાનું અને ડુંગળીને સારી રીતે સાતળી લેવાની. તો આપ જોઈ શકો છો એકદમ જ કલર ચેન્જ થઈ ગયો છે. આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. આવી રીતે સાતળી લેવાની છે. હવે આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે જે તેલ વધ્યું છે તે જ તેલમાં આપણે શાકનો વઘાર કરીશું. તેના માટે આપણે તે જ તેલમાં આપણે ચપટી હિંગ ઉમેરીશું. પછી સારી રીતે તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલો જીરું ઉમેરીશું આખું, અને થોડા લીમડાના પાન ઉમેરીશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેને સારી રીતે તેલ સાથે મિક્સ કરી દેવાની છે. અને થોડી આપણે લસણની ચટણી એડ કરીશું. તો આપ જોઈ શકો છો તેને તેલમાં સારી રીતે ચડવા દેવાની છે. પછી આપણે તેમાં ટમેટાની પેસ્ટ એડ કરવાની છે. મેં અહીં 1 વાટકી જેટલી ટમેટાની પેસ્ટ લીધી છે. તેને સારી રીતે પહેલાં તો ચડવા દેવાની છે. આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે. તો આપ જોઈ શકો છો એકદમ જ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી તીખું મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને થોડી વાર ચડવા દેવાના છે. તો આપ જોઈ શકો એકદમ જ મસાલા ચડી ગયા છે, ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. અત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું, જેથી એકદમ જ સરસ એવો શાકનો ટેસ્ટ આવશે. તો આવી રીતે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર ચડવા દેવાનું છે. પછી આપણે તેમાં 2 ચમચી જેટલો વાટેલા તલ એડ કરીશું અને 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને 2 ચમચી આપણે ગાંઠિયાનો ભૂકો એડ કરીશું. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર ચડવા દેવાનું છે. તો આપ જોઈ શકો છો. અને પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું એટલે એકદમ જ સરસ એવી ગ્રેવી તૈયાર થઈ જશે. પછી તેલ છૂટું પડી જાય પછી આપણે તેમાં તળેલા જે કાંદા હતા તે એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર ચડવા દેવાના છે અને ડીશ ઢાંકી અને તેને 5 મિનિટ સુધી એમ જ સ્ટીમ થવા દેવાની. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું કાંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ જ તેલ ઉપર આવી ગયું છે. આપ જોઈ શકો એકદમ જ બજારમાં મળે તેવું ઢાબા સ્ટાઇલ આપણું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઠંડીમાં આ રોટલા સાથે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપ જોઈ શકો છો એકદમ જ ટેસ્ટી ચટાકેદાર એવું આપણું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા અને એ પણ સૌથી સરળ રીતથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી આવનારી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે. અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.